सिद्धाणं नमो वैयाणं नमो उच्चायाणं नमो सविसाणं नमः समयसाराय स्वरूपृत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे जो मानवासी थाय सम्यक दर्शन बिना दुख पाए तहते क्षय था वर्तन धरे या परिवर्तन पूरे करे चहु गति दुख जीव भरे हैं परिवर्तन पंच करे हैं सब विधि संसार असाराम या में सुख नाही लगा राम। जिनेन्द्र भगवाननी दिव्य ध्वनि में जे पंच परावर्तन स्वरूप आव्યું એ પંચ પરાવર્તનના સ્વરૂપને કે જે ગણિત સાથે સંકળાયેલો વિષય પણ છે, ઘણી કેવલ જ્ઞાન ગમ્ય સૂક્ષ્મ વાતો કરણાની યોગના અંતર્ગત આવતી હોય છે, તો ધવલા વગેરે જેવા ગ્રંથોનો આધાર લઈને આપણે આ પંચ પરાવર્તનના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમે નામ સાંભળ્યું હશે પંડિત શ્રી કિશનચંદજી અલવરવાળાનું. વર્ષો પહેલા નવરંગપુરા આવ્યા હતા. અમે એક વાર મળવા માટે પણ ત્યાં ગયા હતા નવરંગપુરા. તરોજનું આમંત્રણ આપવા પણ ગયા હતા, મળ્યા પણ હતા. એમનું આ એક પુસ્તક છે પંચ પરાવર્તન નામનું. ખૂબ જ મતલબ એમને કરણાની યોગ સંબંધનું ઘણું જ્ઞાનનો ગાઢ હતો. મૂળ એ વૈષ્ણવ સંપ્રદાયમાં જન્મેલા હતા. સમજાય છે? જેમ બાબુજી યુગલજી સાહેબ એ પણ મૂળ તો જન્મ જે હતો એ તો વૈષ્ણવ કુટુંબમાં એમનો જન્મ થયો, પણ જેની હોનહાર ભલી હોય તો ગુરુદેવજી કહેતા હતા કે આત્મા ક્યાં વૈષ્ણવ છે અને આત્મા ક્યાં પટેલ કે પ્રજાપતિ છે. આત્માને આવા કોઈ વેશ નથી લાગુ પડતા. તો યુગલજી સાહેબે જે કેવલ રવિ કિરણો છે જે પૂજા લખી અને જે પૂજન સાહિત્યમાં જે ચાંદ લગાવ્યા છે, અદ્ભુત પૂજન બનાવી છે, જે આજે સવારે આપણે પૂજા કરી પણ ખરી. તો આ કિશનચંદજી સાહેબનું પણ સમજો કે 11-12 વર્ષની ઉંમર હતી ને એ વખતે એમને એમના કોઈ મિત્રએ કહ્યું કે આ પંચ પરાવર્તનનું સ્વરૂપ એ સાંભળવાથી આમ રોંગટા ઉભા થઈ જાય છે. તો એ વખતે એમને વાતને સહેજતાથી લીધી. પછી જ્યારે એમને યોગ બન્યો તો એક્ઝામના ટાઈમે પણ આવા સૂક્ષ્મ વિષયોનો સ્વાધ્યાય કરતા હતા. અને એમને લખ્યું છે
કે મારું પરીક્ષામાં ફેલ થવાનું તો નક્કી જ હતું, કેમ કે હું તો આ વાંચતો હતો બધું. સમજાય છે? ઘણી બધી એવી કરણાન યોગની પુસ્તકોની એમને રચના કરી છે. બીજા એક આપણા ઉજ્જવલા બહેન છે અને એક બ્રહ્મચારી કલ્પના બહેન છે. જે વર્તમાનમાં જે હું સમજુ છું ત્યાં સુધી બીજા પણ હશે, પણ આ કરણાન યોગ સંબંધમાં જેમને વિશેષ જ્ઞાનનો ઉઘાડ જોવામાં આવે છે, તો એમના સાહિત્યનો આધાર લઈ અને આપણે આ વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો કદાચ ક્યાંક ભૂલ થવાની પણ સંભાવના રહી શકે. મહત્તમ પ્રયાસ મતલબ જે અંદરમાં છે એને સમજી અને આ વિષયોને સમજવું છે આપણે. અને ક્યારેક એમનો યોગ મળે તો એમની પાસેથી પણ થોડું સમજશો તો ઘણો લાભ થશે. ચારેય અનુયોગ વિતરાગતાના પોષક છે. ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે જો તારી દૃષ્ટિ સાચી થઈ છે, જો તારું વિઝન બરાબર છે, તો ચારેય અનુયોગ કાર્યકારી છે. અને તમને વધારે શું કહું, ગુરુદેવ શ્રી એમને ધવલા વગેરેના ગ્રંથોનો પણ સ્વામીજીએ સ્વાધ્યાય કર્યો છે 2 વાર. એ સિવાય પણ એમને કરણાન યોગના શાસ્ત્રોનું કેટલું ગહેન જ્ઞાન હતું એ હું તમને થોડું જ્ઞાન કરાવીશ વચ્ચે વચ્ચે, ત્યારે ખ્યાલ આવશે કે ગુરુદેવ શ્રીને માત્ર સમય સારનું જ જ્ઞાન હતું એવું નહોતું. ગુરુદેવ શ્રીનો હૃદય એટલે સમય સારમય હતો જ. એમનું જીવન ચરણાન યોગ અને એ જ્ઞાની ધર્માત્મા પુરુષ છે ને, સમ્યક દૃષ્ટિ મોક્ષ માર્ગી. તો પ્રથમાન યોગમાં જે મહાપુરુષોની વાતો આવે છે એવા એ મોક્ષ માર્ગમાં વિચરવા વાળા સંત થઈ ગયા. અને કરણાન યોગ સંબંધમાં એમને ઘણી વાતો એવી લખી છે કે કિશનચંદજી સાહેબે પણ આની અંદર ઘણી જગ્યાએ ગુરુદેવ શ્રીના કથનોનો આધાર આપ્યો છે, એનાથી તમે સમજી શકો છો. અને બીજું, જેમ સોગાનીજી સાહેબને આત્મધર્મ મળ્યું, આવશ્યક 6 નહીં આવશ્યક 1 છે, પોતાનું કામ કરીને ચાલ્યા ગયા. એમ આમને પણ એ આત્મધર્મ મળ્યું, આત્મધર્મની 1 મળ્યું ને તરત જ બીજી આત્મધર્મની ફાઇલ મંગાવી અને દિવસ રાત એનો શરૂઆતમાં તો દ્રવ્યાન યોગના બધા જે આત્મધર્મમાં તો એ વાત આવતી હતી અધ્યાત્મની, એનો પણ ઘણો સાંગોપાંગ સ્વાધ્યાય કર્યો. પછી આ કરણાન યોગની લાઈન મળી. એટલે બંનેનું આમાં સુમેળ છે. એટલે જે અત્યારે આપણે આ વિષયને સમજી રહ્યા છીએ એ વિષયને સમજી અને આ જીવ જે પંચ પરાવર્તન કરી રહ્યો છે, અનંત કષ્ટ સહન કરે છે, એ કોઈ આજકાલનો 5-50 વર્ષનો નથી કે એની બર્થડે ના દિવસે એની જે બર્થડે મનાવવામાં આવે અને એમ 10-50 માણસો ભેગા થાય અને એમ માનતો હોય કે હું આજે 50 વર્ષનું થયું અને 500 માણસ ભેગા કર્યા હોય ને, કે જે 50 માણસ ભેગા કર્યા હોય અને 50 માણસો એની મિથ્યા માન્યતા ઉપર સિક્કા લગાવીને જાય. ના પડી ખબર તમને? ના પડી ખબર? એને એમ મને કે આજે મારે 50 વર્ષ પૂરા થયા અને જેટલા આવે એટલા એને હા હેપી બર્થડે કે જે કંઈ કહેતા હોય ને, એ હાથ મિલાવીને જાય એટલે હું 50 વર્ષનું જ છું. આ ભગવાને જે અનાદિ અનંત મને કહ્યું ને, ભગવાને કહેલું ખોટું.
અને આ પાગલો કહે એ સાચું. એ મિથ્યા માન્યતાના કહેવાય ને રોતીતીને પિયરિયા મળ્યા, એમાં ઊંધું માનતો હતો અને એવું એને સરપા વાપતા વાળા મળ્યા, તો એની મિથ્યા માન્યતા પુષ્ટ થઈ ગઈ. આ અહીંયા સમજાવે છે કે તું આજકાલનો 5-50 વર્ષનો નથી, ખાલી એક દ્રવ્ય પરાવર્તનનો કાળ જયારે આટલો લાંબો કહ્યો, અને આવી જાતિનું એક દ્રવ્ય પરાવર્તન નહીં ભાઈ. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એક પરાવર્તન કરતા બીજા આગળના પરાવર્તન અનંત ગણા મોટો કાળ છે. આવા 5 પરાવર્તનનો પૂરો કાળ જે થાય ને પૂરો, તો અનાદિથી આજ સુધી ગણતરી કરવામાં આવે તો આવી જાતિના 5 પરાવર્તન આ જીવે અનંત પૂરા કર્યા છે. ખાલી દ્રવ્ય પરાવર્તન અનંત કર્યા છે એમ નહીં, કેમ કે એક ભાવ પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તન અનંત થઈ ગયા, તે અનંતાનંદ અનંત 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 થઈ ગયા. કેમ કે ભાવ પરાવર્તનમાં ભવ પરાવર્તન અનંત થઈ ગયા. એના કરતા મલ્ટીપ્લિકેશનમાં જાઓ તો દ્રવ્ય પરાવર્તન તો એનો કાળ તો ઘણો લાંબો થઈ ગયો. તો આવો જે 5 પરાવર્તનનો મળીને જે કાળ છે ને, તો આવા આ એક પ્રકારનો આખો પરિવર્તનનો કાળ પૂરો નથી કર્યો, એક વખત નહીં. આવી જાતિના પરાવર્તન આ જીવે અનંત પૂરા કર્યા છે. ભેદ વિજ્ઞાન નહીં હોવાના કારણે, ગુરુદેવ શ્રીએ જે શુદ્ધાત્મા બતાવ્યો, શુદ્ધાત્માની અનુભૂતિ નહીં હોવાના કારણે આ જીવની આ સ્થિતિ થઈ રહી છે. અને આજે પણ આ જીવે એ જાણનારને ન જાણ્યો તો સમજવાનું કે પાછી લાઈન ચાલુ છે ભાઈ. તો કાલે જે ચાલ્યું હતું ને એને પહેલા આપણે થોડું લખીશું, પછી થોડું સમજીશું કે આની ઉપયોગિતા ક્યાં છે. તમને મોક્ષમાં પ્રકાશક પણ અપાવ્યું છે એટલા માટે કે હું તમને થોડીક લાઈનો પણ બતાવીશ કે આ શાસ્ત્રમાં ક્યાં આ આવે, અને ગુરુદેવ શ્રીના કોટેશન પણ 1-2 બતાવીશ. અને પછી આપણે જે આગળ વિષયની ચર્ચા કરવી છે કે પૂર્વાંગ, પૂર્વ, કરોડ પૂર્વ, અસંખ્યાત કરોડ પૂર્વ, પલ્ય, સાગર, એ બધા જે કાળના માપ છે એની ચર્ચા કરવી છે આપણે. બરાબર? સમજવાનો પ્રયત્ન કરજો. એવું અઘરું નથી મેથેમેટિક્સ. બરાબર? ન ખ્યાલ આવે તો પણ શસ્ત્ર હેઠા નહીં મૂકતા, પ્રશ્ન પૂછજો કે ખ્યાલ ના આવે તમે સમજાવો. પણ થોડુંક સમજવાનો પ્રયત્ન કરશો તો પર્સનલ વ્યક્તિગત સ્વાધ્યાયમાં ખૂબ આનંદ આવશે, સામૂહિક સ્વાધ્યાય પણ આનંદ આવશે, ગુરુદેવશ્રીના સીડી સાંભળવામાં પણ તમને પ્રમોદ આવશે. આ બધા રહસ્યને થોડું ઘણું સમજતા હશો તો. હમણાં પણ કહ્યું હતું કે સવારનો વિષય જેમ ભોજનમાં એક સ્વીટ હોય અને એક નમકીન હોય છે. એકલું સ્વીટ આપો તો શું વાંધો આવે, નમકીન ના આપો તો. એમ સવારનો વિષય સ્વીટ છે, સાંજનો વિષય નમકીન છે. ખ્યાલ આવે છે ને? બેની બરાબર જરૂર છે. આ ને આ, થોડું આ ને થોડું આ, થોડું આ ને થોડું આ. બંને આત્માર્થને જેમ પેલું પેટનો ખાડો ભરવો છે ને, તો થોડી સ્વીટ લે, થોડી નમકીન લે. એમ કહે છે કે આત્માર્થને પોષવા માટે આ ખૂબ જરૂરી છે. મેં કાલે એનું વિઝન આખું બદલાય. જે ટોળણમાં જે લખ્યું છે કે આ પર્યાયની સ્થિતિ થોડા કાળની છે. હા, અને ઘણી વાર કહ્યું છે અહીંયા તો જેટલો કાળ ગયો ને એટલો તો હવે બાકી રહ્યો નથી. અને તમે આ વર્ષોની ઉંમર સાંભળશો ત્યારે ખ્યાલ આવશે કે હું શું કયા ટ્રેક ઉપર જઈ રહ્યો છું. બાકી 5-15 વર્ષ બચ્યા છે એની અંદર. મને પોતાની જે વર્તમાન લાઈફસ્ટાઈલ છે એ જીવન જીવવાની પદ્ધતિ પર અંદરથી ધિક્કાર આવે
તો સમજવું કે આ પ્રકરણને આપણે સમજ્યા છીએ. ખ્યાલ આવે છે? બહારમાં જે હોશ આવે છે, ઉછાળ આવે છે આગળ વધવાના, એ પોતે આત્મનિંદા કરે પોતાના પરિણામોની કે નહીં, આ તો હું બિલકુલ ખોટા રસ્તે જઈ રહ્યો છું, આ રસ્તો તો નરક નિગોદમાં લઈને જઈ રહ્યા હોય છે, આમાં શું મોટાઈ છે. અને કહ્યું ને કાલે, ક્ષેત્ર પરાવર્તનમાં 343 ઘન રાજુનો જે લોક કયો, એમાં એવો કયો પ્રદેશ છે, ક્ષેત્ર છે કે આજે જન્મ મરણ ના કર્યા હોય. હવે આને દેશમાં ફરવાનું થોડું ઓછું પડ્યું તો પરદેશમાં ફરવાનું ચાલુ કર્યું આને, કેમ કે દેશમાં ફરવાથી તો પાપ થોડા ઓછા પડ્યા, એટલે હવે પરદેશમાં ભ્રમણ કરવા ગયો. અરે વિચાર તો કરો કે પરદેશમાં એક સિદ્ધ ક્ષેત્ર તો બતાવો મને તમે કે જેનો અંદરમાં ઉછાળા લાવે છે. આ જીવ એક સિદ્ધ ક્ષેત્ર તો બતાવો, સમ્યક શિખર બતાવો, ત્યાં ગિરનાર બતાવો, પાલીતાણા બતાવો, કે મોક્ષે એક જગ્યા તો બતાવો. અને ત્યાં જઈને જીવ ખ્યાલ આવે શું છે, આ અંદરમાં પોતાનો અસંખ્ય પ્રદેશી શુદ્ધાત્મા છે, એના શરણમાં જાને, એના શરણમાં જઈશ તો આખું લોક સહેજમાં ઝલકે છે, ઝલકવા લાગશે. અને લોકના એક એક પ્રદેશ ઉપર તારે જન્મ મરણ કરવા પડે છે, જન્મ મરણ કરવાના અંત આવી જશે. સમજણ પડે છે કે નહીં? એના માટે જૈન કુળમાં જન્મ થયો છે. મહેરબાની કરીને સીટ ના બગાડતો તું, નથી ખબર પડતા? મેડિકલમાં એડમિશન લીધું હોય અને વચ્ચેથી છોડી દે, એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હોય ને વચ્ચેથી છોડી દે, તો પેલા પાછળ જે રહી ગયા હોય શું કે છે? સીટ બગાડી અમારી. એમ કે છે તું જૈનમાં જન્મ્યો અને અંદરમાં આત્માની અનુભૂતિ ના કરી, તો એ કહે છે, જૈન શાસન કહે છે કે તે સીટ બગાડી છે. કેમ? કેમ કે તારી જગ્યાએ બીજો કોઈ અહીં આવ્યો હોત તો શાયદ એમ બને કે ભેદ વિજ્ઞાન કરીને કામ કરી ગયો હોત. તો મહેરબાની કરીને પ્લીઝ સીટ નહીં બગાડતા. તમને પડે છે? લોકમાં તો સીટ બગડે તેની પાછળ વાળો રહી ગયો તો એને કેવું થાય? અને આ રહસ્યને સમજે, આ તો થોડુંક સહેજ ક્ષણિક વિકલ્પ છે એટલે કહું છું. આ બહારમાં સીટ માટે જે જીવ અત્યારે જે ચાલે છે, કેટલી અંદરમાં રાગ દ્વેષ ને કસાયું કેટલી હદે સળગે છે. ત્યારે આ તત્વઅભ્યાસ હોય તો જીવને ખ્યાલ આવે કે અરે એક સીટ, અરે આ કે છે પંચ પરાવર્તનમાં આ જીવે શું બાકી રાખ્યું છે? નથી થયું, એમપીએ થયું છે ને તમે શું કહો છો? એને શું કહો છો? એમ એ કે એમપીએ કે જે કહેતા હોય ને, સીએમ પીએમ, અરે કે છે કાંઈ નથી ભાઈયા. પંચ પરાવર્તનની અંદર એના કરતા પણ ઊંચી જાતિના પુણ્ય અનંતવાર બાંધ્યા છે. અને આ જે સવારમાં ઉઠીને ન્યૂઝપેપર જોઈને એના પ્રવાહમાં તણાય છે કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું. તું તારા પરાવર્તન વધારી રહ્યો છે. એક વાત નક્કી કરજે, તું તારા પરાવર્તન વધારી રહ્યો છે, જીનવાણી હાથમાં નથી લેતો. અને તું નક્કી કરી રહ્યો છે કે નહીં આ તો જોઈએ જ નહીં, ને આ તો જોઈએ ને આમ જોઈએ ના જોઈએ નહીં. તારે શું જોઈએ છે? તારે શુદ્ધાત્મા જોઈએ છે, હું તું કેમ નક્કી નથી કરતું? આ સ્વાધ્યાયનું ફળ તો એ છે ને. અને તું વિકલ્પો કરીશ તો પણ બહારમાં તો જે થવા યોગ્ય છે એ થવાનું છે. સવાલ એટલો થયો કે જેમ પંચ પરાવર્તનમાં અક્રમે ભવ કરે એટલો કાળ વધ્યો. એમ કે છે કે તે વિકલ્પ કર્યા તો બહારમાં તો થવા યોગ્ય થયું, પણ તે શું કર્યું? પાપ બાંધીને તે તો સંસાર વધાર્યો છે ભાઈ. તો જો જરા તમે પેલું એક લખો, પ્રશ્ન લખો. પેલું એક વાક્ય લખજો, પ્રશ્ન પછી પેલું વાક્ય લખો. પાંચે પરાવર્તનનું દરેક લખજો ભાઈ. નોટ ભૂલી ગયા હોય તો કાલે લઈને આવજો, બરાબર? પણ લખી કાઢજો.
પાંચે પરાવર્તનનો એક ક્રમ છે. તે ક્રમનો ભંગ કરી શકાતો નથી. બરાબર? આમાં ઘણો સમય જોઈએ એવું છે. પાંચે પરાવર્તનો દ્રવ્ય, પછી ક્ષેત્ર જ આવે, પછી કાળ, પછી ભવ, અને પછી આમાં આડું અવડું કરવા જશો તો બધું ગડબડ થઈ જશે. સમજાય છે ને? જેમ પાંચ લબ્ધિ કહી, પંચલબ્ધિ, ક્ષયોપશન, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણ, તો એનો પણ ક્રમ છે. કરણ લબ્ધિ છેલ્લે જ હોય, ક્ષયોપશન લબ્ધિ પહેલી જ હોય. એમાં આડું અવડું કરવા જાવ તો નહીં ચાલે. એમ તમને ખાલી વિચારવા માટેનું આપું છું. પાંચ ઇન્દ્રિયમાં પણ એનો એક સુનિશ્ચિત ક્રમ છે. એમાં આડું અવડું કરવા જાઓ તો શું પ્રોબ્લેમ થાય તમે વિચારજો. ખ્યાલ આવે છે? પાંચ ઇન્દ્રિયનો પણ વ્યવસ્થિત ક્રમ. સવારે જે પાંચ બંધના કારણ કહ્યા હતા એનો પણ એક ક્રમ, અને અત્યારે જે મેં શું કહ્યું એક હમણાં પાંચ લબ્ધિ એનો પણ એક ક્રમ, અને એ પ્રમાણે આ પાંચ પરાવર્તન એનો પણ એક સુનિશ્ચિત ક્રમ છે. એમાં આગળ પાછળ ન થાય. હવે તમારી પરીક્ષામાં પૂછાશે તો આવું પૂછાશે કે પાંચ પરાવર્તનનો ક્રમ આ પ્રમાણે છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ. સાચું છે કે ખોટું? ખોટું. બરાબર છે? એ પ્રશ્ન આવશે. કોઈ એવા હાર્ડ પ્રશ્ન નહીં આવે, ઓબ્જેક્ટિવ જ આવશે. ખ્યાલ ને? કઈ લાંબુ લખવાનું નહીં આવે. બસ તમારા અંદરમાં જ્ઞાનની અંદર આ વસ્તુ ઉતારવાની છે. બરાબર? કે ભાઈ જે કહ્યું ને કે પુદ્ગલ અર્ધ પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં ખાલી જગ્યા 24 થાય છે. સંખ્યાત, અસંખ્યાત કે અનંત? તો કેટલી? અનંત. બસ તો એવા તો પ્રશ્ન આવશે. કૌંસમાં 3 ઓપ્શન પણ આપ્યા છે, તમારે સિલેક્ટ કરીને અંદર લખી દેવાનું છે. એ પ્રમાણેનું તમારે ક્વેશ્ચન પેપર હશે. જરી અઘરું પેપર નહીં આવે. બરાબર? નંબર 2 લખો: પાંચે પરાવર્તન એક સાથે શરૂ થાય છે. પાંચે પરાવર્તન એક સાથે શરૂ થાય છે, પરંતુ ક્રમથી પૂર્ણ થાય છે. પરંતુ ક્રમથી પૂર્ણ થાય છે. એવું થશે ને? બરાબર છે ને? શરૂ ક્રમથી થયું. બરાબર? સાથે શરૂ એક સાથે, શરૂ એક સાથે થશે. પછી પૂરા ક્રમથી. એમાં પહેલું દ્રવ્ય, પછી ક્ષેત્ર, પછી કાળ, પછી ભવ ને પછી ભાવ. એ પ્રમાણે પૂરું થશે. એક ઓર સરળ દ્રષ્ટાંત કહું તમને કે સેકન્ડથી મોટું મિનિટ, એનાથી મોટું કલાક, એનાથી મોટું દિવસ, એનાથી મોટું વર્ષ. તો આ થઈ ગયા ને ક્રમથી. સ્ટાર્ટ કર્યું ને તો અહીંયાથી સેકન્ડથી સ્ટાર્ટ કર્યું, એ વખતે સેકન્ડ પણ ગણો, એ વખતે મિનિટ પણ ગણો, એ વખતે કલાક પણ ગણો, એ વખતે દિવસ પણ ગણો, અને એ વખતે વર્ષ પણ ગણો. તો સ્ટાર્ટ તો સાથે થયું ને, તો સૌથી પહેલું કોનું કામ પૂરું થઈ જશે? સેકન્ડનું. બરાબર? પછી કોનું કામ પૂરું થશે? મિનિટનું, પછી કલાકનું, પછી દિવસનું, અને પછી વર્ષનું. એટલે શરૂ સાથે થયું, પણ પૂર જે થાય છે ક્રમથી થાય છે. ખ્યાલ આવી ગયો ને? તો આ 5 જે પરાવર્તન કહે એની અંદર આ 5 વસ્તુ તમારે ગોઠવાઈ ગઈ એ પ્રમાણે. હવે તમે વિચાર કરશો કે પેલું છેલ્લું વર્ષ કહ્યું ને, હવે એક વર્ષમાં દિવસ તો કેટલા થઈ ગયા? 360. જરા આપણે ગુજરાતી પ્રમાણે છે. એક વર્ષમાં દિવસ તો થયા 360. એમાં કલાક કેટલા થયા? 360 ગુણ્યા 24. બરાબર? એ કલાક થયા. એના પછી એ દિવસ થયા, પછી એના કલાક કરો તો 60 ગુણો, એને 60 ગુણો તો મિનિટ, એને 60 ગુણો તો સેકન્ડ. તો એક વર્ષમાં સેકન્ડ કેટલી થઈ ગઈ? સમજી ગયા ને? એવી રીતે એક ભાવ પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તન કેટલા થઈ ગયા? બરાબર? એક ભાવભાસના થાય ને. બરાબર? આપણે એમાં વધારે ટાઈમ નથી લે, પણ તમને થોડુંક સાથે સાથે હિન્ટ આપું છું, ઘરે જઈને તમે વિચારી શકો, જાતે લખી પણ શકો. બરાબર? તો અહીંયા એ કહ્યું કે 5 પરાવર્તન એક સાથે શરૂ થાય છે, પરંતુ ક્રમથી પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન લખો. એક પ્રશ્નની જગ્યાએ આપણે સીધું વાક્ય જ લખાવે છે, ડબલ ટાઈમ ના બગડે આપણો. બરાબર?
પંચ પરાવર્તનમાં સૌથી ઓછી સંખ્યા કયા પરાવર્તનની હોય છે? બોલો. ભૂલા પડ્યા. ખ્યાલ આવ્યો ને? જરા બરાબર સાંભળો. પંચ પરાવર્તનમાં સૌથી ઓછી સંખ્યા કાળ નથી પૂછતો હું, કારણ એક પંચ પરાવર્તન આખું પૂરું થયું તો એમાં સંખ્યા કે આ પાંચમાં સંખ્યા સૌથી, મેં પેલું શું લખાવ્યું? સૌથી ઓછી. તો આ પાંચેમાં ગણતરી કરો તો સૌથી ઓછી સંખ્યા કયા પરાવર્તનની? ભાવ પરાવર્તન. તો પરાવર્તનની કાળ નથી પૂછ્યો મેં, શું પૂછ્યું છે? સંખ્યા. તો લખો સૌથી ઓછી પંચ પરાવર્તનમાં સૌથી ઓછી સંખ્યા ભાવ પરાવર્તનની હોય છે. બરાબર? એનો મતલબ તમને ખ્યાલ આવે ને? અનાદિથી આજ સુધી જીવે આ પાંચ પરાવર્તનમાંથી સૌથી ઓછા પરાવર્તન કોના કર્યા છે? ભાવના. હવે એના નીચેનું તમને આવડવું જોઈએ કે પંચ પરાવર્તનમાં સૌથી વધારે સંખ્યા કયા પરાવર્તનની? દ્રવ્ય પરાવર્તનની. સૌથી વધારે સંખ્યા દ્રવ્ય પરાવર્તનની. બરાબર? હવે આગળ પંચ પરાવર્તનમાં સૌથી ઓછો કાળ. બોલો. બરાબર છે ને? પંચ પરાવર્તનમાં જયેશભાઈ ખ્યાલ આવે છે ને? પંચ પરાવર્તનમાં સૌથી ઓછો કાળ કયા પરાવર્તનનો હોય છે? દ્રવ્ય પરાવર્તનનો હોય છે. પછી લખો આગળ. હવે તમને આવડી ગયું હશે આગળનું શું લખવાનું? રાજુભાઈ બોલશો શું? હા, પંચ પરાવર્તનમાં સૌથી વધારે કાળ ભાવ પરાવર્તનનો હોય છે. રાજુભાઈના શું નામ? પૌત્રનું શું નામ? પૃથક ને? પૃથક માને જુદો. પૃથક બપોરે રાજુભાઈને એવો ચોંટ્યો હતો. આમ તો પૃથક છોકરાઓની ડિમાન્ડ હોય ને, તો એની વાત થઈ ને મારે ગાડી પેલી તમારી કઈ ઓટો ગિયર કે શું કહેવાય એને? ગિયર. હા, ઘણી મોંઘી ગાડી આવતી હશે જે કાંઈ જેટલા લાખની હોય એટલી. પણ મારે જુદું કહેવું છે કે પૃથક શું કે દાદા આપણે પેલી રૂફ વાળી ગાડી લાવો ને. રૂફ માને ઉપરથી ખુલે એવું કહેતો હતો ને કાંઈક. હા, મને થયું કે હવે આટલી મોંઘી તો ગાડી છે પણ તૃષ્ણાનો વિચાર કરો. તૃષ્ણા કે દાદા આ નહીં કે કોનું નામ દીધું કે દાદા પેલા જે છે ને રૂફ વાળી ગાડી લાવો ઉપરથી ખુલે એવી આપણે લાવો ને. બોલો, મને જરા વિચાર કરવાની વાત એ છે ને કે આ જીવ ને એ તો નાનું બાળક છે ને. હવે આ તો બહુ સમજદાર થઈ ગયો. આ સ્વરૂપ છે ભાઈ. અને એ તો દ્રષ્ટાંત આપીને બધાનો જે હોય ને, દાદાને ચોંટે છોકરું. ખબર છે? મમ્મી પપ્પા પાસેથી મળવાનું નથી. દાદાની પાસે જે કઈ દાદા લઈ આપવાના, દાદા મારવાનો તો છે ની છેવટે નહીં લઈ આપે તોય. મમ્મી પપ્પા તો થપ્પડ મારી દેશે. દાદા લઈ આપે તો મમ્મી પપ્પા બોલે કે મમ્મીએ ના કહેતો, પપ્પાએ ના કહેતો. તું સ્વરૂપ છે ને એ પ્રમાણે તમે હોય કે હું હોઉં. આ તો સંસારમાં આ બધું જોઈએ ને એટલે ખ્યાલ આવે છે ને કે આ તૃષ્ણાનું સ્વરૂપ આવું છે ભાઈ. તો શું લખ્યું છેલ્લું? પંચ પરાવર્તનમાં સૌથી વધારે કાળ કયા પરાવર્તનનો? ભાવ પરાવર્તનનો છે. બરાબર? હવે લખો આગળ. આ જીવે અનાદિથી આજ સુધી આવા
કેટલા પંચ પરાવર્તન પૂરા કર્યા છે? અનંત. આવા અનંત પંચ પરાવર્તન પૂરા કર્યા છે. આ વાત જગતમાં કોઈ જગ્યાએ છે ડોક્ટર સાહેબ? બહાર જગતમાં તમારા મિત્રો છે ને ડાક્ટર વગેરે બધા મોટા, એમને પૂછજો ખાલી તમે. હા, પૂછજો કે આવી વાત તમે ખાલી મૂકશો એમની આગળ કે બંધ કરો ને, ખ્યાલ આવે કે ના? નથી ભાઈ, જગતમાં લોકોનું પુણ્ય નથી. એટલે એમની પાસે નથી, મતલબ એ જીવોનું નથી પુણ્ય ભાઈ. એ તો આપણે એટલું પુણ્યશાળી છીએ કે આવા હુંડા અવસરોની નિકૃષ્ટ કાળની અંદર આ વાત સાંભળવા મળી છે. બાકી જગતમાં તો બહારમાં જ આગળ વધવાની વાત છે. અને પરસ્પર જે ચર્ચા વાર્તા બધા ભેગા થઈને આ જ કરે છે કે બહારમાં કઈ રીતે આગળ વધવાય. એ સિવાય એ એમના દેવી દેવતાના શરણમાં પણ એટલા માટે જાય છે કે બહારમાં આગળ વધવું કેમ થાય. એ સિવાય બહારમાં બીજો કોઈ ગોલ છે નહીં ભાઈ. ઠીક છે કે ક્યાં તો કોઈ જગ્યાએ સ્કૂલ બનાવી કે હોસ્પિટલ બનાવી કે બીજું બનાવવું કે બહારમાં જે લૌકિક સદાચાર ના કેમ કે ત્યાં સુધીની એક મર્યાદા છે. પણ આ અંદરમાંથી સંસાર પરિભ્રમણથી છૂટી અને ભગવાન બનવાની વાત જે છે એ વાત તો આ શાસનમાં છે. અને એ વાત તારા કાને આજે પડે છે એ તું પરમ સૌભાગ્યશાળી છે. આનાથી બીજું વધારે પુણ્ય કોને કહેવાય? એ પેલા પુણ્ય કોઈ પુણ્ય નથી ભાઈ. જો કેમ કે બહારમાં તૃષ્ણાની વાત છે. જેમ કોઈ ને પેલા પૃથકની વાત કરે ને, એ રૂપવાળી ગાડીની માંગણી કરે છે. પેલો રૂપવાળો જે છોકરો હશે ને એ એના બાપા જોડે બીજી કોઈ માંગણી કરતો હશે. સમજાય છે ને? તો સંસારમાં તો આ ચક્ર ચાલ્યા કરે છે. એક તત્વ અભ્યાસ હશે, જીવને ભેદ વિજ્ઞાન આત્માનુભૂતિ થઈ હશે, અને એ કહે છે કે 32 લાખ વિમાન એની આગળ ઉભા થયેલા હશે. કેટલા? એક બે નહીં, 32 લાખ વિમાન આગળ પાછળ હશે. તો પણ એ સમ્યક દ્રષ્ટિ કહે છે મારે ના જોઈએ. ભલે હો તો હો, પણ મારે ના જોઈએ. એ આત્માના આનંદનો પ્રતાપ છે. પુણ્યનો પ્રતાપ તો નિયમથી ખંડિત છે. પ્રભુત્વ શક્તિમાં કહ્યું પુણ્યનો પ્રતાપ તો નિયમથી ખંડિત છે, અને આત્માના આશ્રય જે ચૈતન્યનો પ્રતાપ પ્રગટ્યો એની સામે પુણ્યના ઉદયમાં ગમે તેવા છક્કમ છક્કા હોય તો પણ કહે છે કે એ હો તોય ઠીક, ના હો તો પણ ઠીક. કેમ કે અમે એનાથી મોટા નથી, અને ના હોય તો અમે એનાથી નાના નથી થઈ જતા. એ છે જીવો. હવે આગળ આ જીવ, હવે પેલા પ્રશ્ન સાંભળી લો, પછી સીધો જવાબ લખી. આ જીવ, હવે હું તમને પૂછું છું કે શેના કારણે આ પંચ પરાવર્તન કરે છે? સંદીપભાઈ, આ જીવ શેના કારણે પંચ પરાવર્તન કરે છે? જેમીન મિથ્યાત્વના કારણે, ઉલટી માન્યતા. તો લખો, આ જીવ મિથ્યાત્વને કારણે, મિથ્યાત્વને વશ થઈને, મિથ્યાત્વના કારણે પંચ પરાવર્તન કરે છે. હવે એક આગળ છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન સાંભળી લો પહેલા. સમ્યક દર્શન પ્રગટ થતા, અથવા તો મિથ્યાત્વનો નાશ થતા, સમ્યક દર્શન પ્રગટ થતા આ જીવ સંસારમાં વધારેમાં વધારે અથવા તો ઉત્કૃષ્ટ કેટલા કાળ સુધી રહે છે? કિંચિત ન્યૂન, એટલું બોલજો આગળ. કિંચિત ન્યૂન અર્ધ ઉદ્ગલ પરાવર્તન. તો લખો આખું. સમ્યક દર્શન પ્રગટ થતા આ જીવ સંસારમાં કિંચિત ન્યૂન, સંસ્કારમાં ઉત્કૃષ્ટપણે લખો, સંસારમાં ઉત્કૃષ્ટપણે
કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી ભ્રમણ કરે છે. બરાબર છે. મતલબ કે સમ્યક દર્શન પ્રગટ થાય પછી આનાથી વધારે કાળ નહીં રહે. એ પહેલા મોક્ષે ચાલ્યા જાય તો ચાલ્યા પણ જાય, પણ એની એક લિમિટ થઈ ગઈ કે એનાથી વધારે કાળ હવે સંસારમાં નહીં રહે. બરાબર. એટલે આપણે ગઈકાલે જે કોર્સમાં ચાલ્યું હતું એ આજે રિફર થઈ ગયું અને થોડુંક આપણને એની ઉપયોગિતા શું છે એ ખ્યાલમાં પણ આવ્યું આપણને. બરાબર. હવે જે અહીંયા 5-6 વસ્તુ આપણે જે લખી હતી ને અહીંયા, બરાબર, એમાં જે અઢી પુદ્ગલ પરાવર્તન, એકેન્દ્રિયમાં રહેવાનો કાળ વગેરે જે કઈ વાતો આવી ને, ખાલી તમને એક પહેલા હું આમાંથી બતાવું છું કે ગુરુદેવ શ્રીના આ જે પ્રવચનો છે કલશામૃત ઉપર, બરાબર, એમાં એક 4થા નંબરનો કલશ આવે છે. એમાં આ સમ્યક દર્શન થયા પછી અથવા તો જે જીવનો સંસારમાં રખડવાનો કાળ કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલો બાકી રહ્યો છે, એ જીવ સમ્યક પ્રાપ્ત કરવાની લાયકાત એનામાં થઈ એવો એક કલશ છે. એના ઉપર ગુરુદેવશ્રીના જે વ્યાખ્યાન છે એમાંની હું તમને એક લાઈન બતાવવા માંગુ છું, એટલે તમને એ વાતનો ખ્યાલ આવે કે ગુરુદેવશ્રીને કેટલી આ બધી બાબતોનું પણ અંદરમાં કેટલું જ્ઞાન ક્લિયર હતું. સાંભળજો, અહીંયા લખ્યું છે, ખાલી સાંભળો. જેને અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ રહે ત્યારે તે સમ્યક્ત પામશે. પછી વાત છે અર્ધ પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતી 24 થાય છે. આ કોનું વાક્ય છે? સમજણ પડે છે? અર્ધ પુદ્ગલ આ તમે વાંચો કરે કલશામૃત પહેલો ભાગ, એની અંદર પાનું છે 43 નંબરનું પાનું. એમાં વાત ગુરુદેવ શ્રીના આ કહેવાય ને ઉદ્ગાર ગુરુદેવ શ્રીના છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંત 24 થઈ જાય છે. તે સંબંધમાં એમનો કન્સેપ્ટ ક્લિયર હશે કે નહીં હોય કે એક પુદ્ગલ પરાવર્તન શું કહેવાય, એમાં કેટલો કાળ આવે ને શું કેવી રીતે હોય, ખબર પડે છે. અને આપણી પાસે સમય નથી, આપણે એમાં નથી જવું ડિટેલમાં, નહીં તો આપણે પર્સનલી કોઈને પૂછવું તો પૂછજો મને પછી, કે ગણતરી કરીને આપણે સમજી પણ શકીએ છીએ. મારે કાલે સાંજે ઘરે બધું ગણતરી કરી પણ ખરી કેવી રીતે શું હોય. આ ગણતરી કરશો તો તમને ખ્યાલ પણ આવશે કે બેસે પણ છે કે એ શું કહેવાય, આજે અર્ધ પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંત 24 થઈ શકે છે. અને અનંતમાં ભાગમાં અનંત 24 કહીએ એનો મતલબ અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં તો અનંત 24 થઈ. બરાબર છે કે નહીં? ગણિત અર્ધ પુદ્ગલ પરાવર્તનના અનંત વાળે ડિવાઈડ કર્યું, અનંતમાં ભાગમાં અનંત 24 થઈ, તો અનંતને સામે લઈ જાઓ તો અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં કેટલી 24 થઈ ગઈ? અનંત 24 થઈ. અનંત 24 અને 10 કોડા કોડી સાગર એમાં 1/24 થાય છે. એ તો બિલકુલ સીધી વાત છે. 10 કોડા કોડી સાગરમાં 1/24, બીજા 10 કોડા કોડી સાગરમાં બીજી, એ પ્રમાણે એટલો કાળ ઉત્કૃષ્ટપણે એટલો થઈ શકે છે. ઉત્કૃષ્ટ આ પ્રમાણે સિદ્ધાંત છે. આ બધા ભગવાનની આ બધા કેવલ જ્ઞાન ગમે વાતો, મતલબ ભગવાનના કેવલ જ્ઞાનમાં બધું દેખાયેલું છે. અને આ એનો વિષય છે ધવલા વગેરે ષટખંડાગમ ગ્રંથોનો, કે જે આપણે શ્રુત પંચમી પર્વ ઉજવીએ છીએ ને, એ શ્રુત પંચમી પર્વ ઉજવીએ છે. આ બધા ગણિતના માપ એ ભૂતબલી અને પુષ્પદંત દેવને ધરસેન આચાર્ય દેવે આ બધું સમજાવ્યું અને લખીને ગયા. અને એ ત્યાર પછીના આચાર્યો વીરસેન સ્વામી વગેરે ટીકા કરી. નેમિચંદ્ર આચાર્ય દેવ, ટોડરમલજી, ગોમટસાળ, જીવકાંડ, કર્મકાંડ, એ બધામાં આ બધું લખીને ગયા. તો એ શ્રુત પંચમી પર્વ આપણે એટલે માટે મનાવીએ છીએ. એક આત્માના અનુભવની વાત એક વાત છે, અને બીજા નંબરમાં આજે ગણિતની વાત છે, એમાં કેવલ જ્ઞાનની મુખ્યતાની વાત છે.
સમજણ પડે છે બેમાં? ભગવાનનો જયારે જન્મ થાય છે, આવે છે ત્યારે તો આત્મજ્ઞાન લઈને આવે છે, અને જાય છે ત્યારે કેવલ જ્ઞાન લઈને જાય છે. બેમાં ફરક છે ને. તો આ બધી વાતો જે છે કેવલ જ્ઞાનને કહેવાય ને, કેવલ જ્ઞાનનો મહિમા આવે કે આ સ્વરૂપ આ પ્રકારે છે. તો જુઓ, હવે આપણે થોડાક આગળ વધીએ છીએ. મોક્ષમાર્ગ પ્રકાશક આમ તો લેવડાવ્યું તો છે, પણ પછી જોઈશું. હવે કેમ કે પછી પૂરો થઈ જશે પીરિયડ આપણું. છતાં પણ એકાદ તો તમે જોઈ લો, નહીં તો લીધેલું પણ તમારે બતાવું તમને. ગઈકાલના 4-5 માપ બતાવ્યા હતા ને, એમાંથી તમને એક પાનું કાઢો, તમે 7મો અધિકાર કાઢો. સાતમા અધિકારમાં છેલ્લેથી બીજું ત્રીજું પાનું કાઢો તમે. કહું પેજ નંબર, લાસ્ટ ટાઈમ પણ આવે ત્યારે આપણે કઈક જરૂર પડી તો તમે બતાવ્યું હતું તમને એ પ્રકરણ. પાનું છે 271, 271. મળ્યું? 271 પાનું. એમાં નીચે જુઓ, છેલ્લે તેની પાસે ન હોય સાંભળજો એટલે ખ્યાલ આવશે આ વર્ડ બધા ક્યાં ક્યાં આવે છે. જો પરિણામોની વિચિત્રતા, કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યા ચારિત્ર પામી છે. 11માં યથાખ્યા ચારિત્ર પામી, પાછો મિથ્યા દ્રષ્ટિ બની, મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ, અજ્ઞાની બની. પછી શું લખ્યું છે વાંચો. હવે આ બતાવું છે. કિંચિત ન્યૂન અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. લખ્યું છે ને? એનાથી વધારે કાળ લખ્યો? કેમ ના લખ્યો? કેમ ના લખ્યો? કેમ કે એ નક્કી થઈ ગયું ને કે 11મા ગુણસ્થાનથી પણ એટલે સમ્ય દ્રષ્ટિ છે. વાત તો નક્કી છે ને. સમ્ય દર્શન વગર 11મું ગુણસ્થાન ક્યાં આવવાનું છે? હા, સમ્ય દ્રષ્ટિ એટલે ભલે પડ્યો તો ભલે પડ્યો, પણ એ કહે છે કે મેક્સિમમ ટાઈમ બતાવી દે. કિંચિત ન્યૂન અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં શું લખ્યું છે? રખડે છે. અને હાજી બોલો, રખડે શબ્દ વાપરે છે. રખડે છે. સમ્ય દ્રષ્ટિને સમ્ય દર્શનનું વમન થઈ ગયું તો એટલો ટાઈમ પણ રખડે છે શબ્દ વાપર્યો. હા, આપણો છોકરો રખડેલો હોય તો ગમે કે ના ગમે? આપણો છોકરો રખડેલ હોય તો ગમે કે ના ગમે? ના ગમે. અને આપણે બોલો, આ પંચ પરાવર્તનમાં પરિભ્રમણ કરવું, રખડવું નથી તો શું છે? એ કહે છે અહીંયા ગાડી. હવે કાઢો તમે ત્રીજો અધિકારિક કાઢો. ત્રીજા અધિકારમાં એકેન્દ્રિય પર્યાયનું વર્ણન છે. એકેન્દ્રિયના દુઃખ 64 પાનું છે. કાઢો 64 પાનું. એમાં એકેન્દ્રિય પર્યાયના દુઃખ મળ્યું ને ભાઈ? જો એમાં બીજો ફકરો છે એકેન્દ્રિય પર્યાયનો. એમાં ત્યાં ઇતર નિરોધમાં તો ઘણો કાળ રહે છે, તથા કેટલાક કાળ સુધી પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્ય નિરોધમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે. એ સાગરના માપ આજે નહીં આવે, કાલે કે પરમ દિવસે આવશે સાગરના માપ. કંઈક અધિક 2000 સાગર, 10 પર્યાયમાં રહેવાનું ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે. આ તો તમે અત્યારે એટલા માટે બતાવ્યું કે આ સાગર શબ્દનો અહીંયા પ્રયોગ આવ્યો અને આપણે એને સમજીએ 2000 સાગરમાં વર્ષ કેટલા થાય. એકેન્દ્રિય પર્યાયમાં હવે જો ઉત્કૃષ્ટ, બધી ઉત્કૃષ્ટ સમજવો આ કાળ.
એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનું કાળ કેટલું લખેલું છે પ્રતીકભાઈ? અસંખ્યાત પૂદગલ પરાવર્તન માત્ર છે. ને એકેન્દ્રિય પર્યાયમાં પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, કાલે કહ્યું ને પ્રતિ સમયે દેવો, દેવ પર્યાયમાંથી અસંખ્ય દેવો મરે છે ને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ એ કહે છે અહીંયા અસંખ્યાત પૂદગલ પરાવર્તન માત્ર છે. હવે સાંભળવા, એ પૂદગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતમાં ભાગમાં પણ પછી શું લખ્યું છે? અનંત સાગર છે ને લખેલું અંદરમાં રમેશભાઈ? છે ને અનંતમાં ભાગમાં અનંત સાગર. એટલે સાગર તો સમજવા પડશે આપણે, બરાબર છે ને? કેમ કે અનંતમાં ભાગમાં અનંત સાગર કહ્યા, પણ આ સાગર એ શું છે? તો કહે છે કે સાગર સમજવું છે ને તમારે? કે હા, સાગર તો સમજવું પડશે અમારે. તો કહે છે કે સાગરને સમજવા માટે પહેલા આપણે વર્ષથી શરૂઆત કરવી પડશે, તો આપણે સાગરને સમજી શકીશું. તો તમે નોટની અંદર બીજું પાનું કાઢો જરાક, હવે એને હેડિંગ મારો, કાળના માપ. કાળ, સમય, કાળના માપ. દરેક લીટી છોડીને 1, 2, 3 પ્રમાણે જો. પહેલી લીટીમાં લખો વર્ષ. આપણે મોટા રૂપમાં લઈએ છીએ, બરાબર છે? પછી વર્ષથી તો પછી મહિના ને કલાક ને દિવસ એ બધું નથી જતા આપણે. વર્ષ. પછી એનાથી નીચે આવો, પૂર્વાંગ. પૂર્વાંગ લખું બોર્ડ ઉપર કે ફાવશે? ફાવશે ને? પૂર્વાંગ. હા, જરૂર નથી ને લખવાની? અચ્છા, પૂર્વાંગ. પછી ત્રીજી લીટીમાં લખો પૂર્વ. આ એક કરતા એક માપ મોટા માપ થતા જાય છે. પેલું વર્ષ, પછી શું આવ્યું? પૂર્વાંગ, પછી છે પૂર્વ, પછી લખો 1 કરોડ પૂર્વ. 1 કરોડ પૂર્વ. પછી લખો એની નીચે અસંખ્યાત કરોડ પૂર્વ. આ ઉપર કયા ભગવાન બિરાજે છે શિવંદીભાઈ? મધ્યમાં સિમંદર ભગવાન. એમનું આયુષ્ય કેટલું છે જયેશભાઈ? 1 કરોડ પૂર્વ. અને બાજુમાં મહાવીર ભગવાનનું 72 વર્ષ, અને પાર્શ્વનાથ ભગવાનનું કાલે જોઈને કહેજો મને, બરાબર? 100 વર્ષ છે, 100 વર્ષ, બરાબર? નેમિનાથ ભગવાનનું 1000 વર્ષ, બરાબર છે? અમારું પૂછો તો કઈ દઈએ કે ભગવાનનું શું કામ પૂછો છો તમે? હા, કેમ કે અમારા મોબાઈલમાં તો બધા કુટુંબ પરિવાર બર્થડે બધી નાખેલી છે. ભગવાનની અમે આયુ કેટલા છે અમે નથી નાખેલું, તો પછી ક્યાંથી અમને ખબર હોય? જો શું લખ્યું? અસંખ્યાત કરોડ પૂર્વ, બરાબર? પછી લખો પલ્ય. પલ્ય. પછી એની પછી નીચે લખો સાગર. એટલે સુધી રાખો હમણાં, કેમ કે પલ્યના પણ 3 ભેદ આવશે, સાગરના પણ 3 ભેદ આવશે. તો એ જયારે પલ્યવાળું પ્રકરણ ચાલુ કરીશું વખતે ભેદ પ્રભેદમાં ત્યારે જઈશું આપણે. પેલા આપણે આટલું સમજીશું. તો પહેલું તમે શું લખ્યું? વર્ષ લખ્યું ને? પછી શું લખ્યું? પૂર્વાંગ લખ્યું, બરાબર? તો એક પૂર્વાંગની અંદર 84 લાખ વર્ષ થાય છે. એક પૂર્વાંગમાં કેટલા વર્ષ થાય છે? 84 લાખ વર્ષ. તો લખો નીચે એક પૂર્વાંગ હા હા, એ વાત તમારી સાચી વાત છે. એક પૂર્વાંગ, 1 પૂર્વાંગ, 1 એક પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ 84 લાખ, 84 લાખ. હવે તમને એક બીજી વાત જરા કહી દઉં, સરળ, એકદમ ગણતરી તમને ઈઝી કરાવી દઈએ આપણે કે
કેટલા જીરો છે? 3. 3 જીરો હોય તો તમારે 1000 સમજી જવાનું. 3 જીરો હોય તો શું સમજી જવાનું? 1000. ભાઈઓને તકલીફ નહીં પડે, કેમ કે તો 1000 ને લાખોમાં રમે છે, એટલે એમને તરત કેટલા મીંડા પણ બહેનોને થોડું સમજવું પડશે ને, બરાબર? કેમ કે એની પાસે 1000 તો સાડીઓ ના હોય, બિચારા 1000 આગળના મીંડાની એમને ક્યાં ખબર પડે, બરાબર ને? હા, જયારે અહીંયા તો 1000 ને બીજા કેટલા મીંડા ઉપર હજુ ચડ્યા છે ને કેટલા ચડાવવાના છે એની ચિંતા હશે, બરાબર? તો જો 3 મીંડા હોય તો વર્ષ, 3 મીંડા હોય તો 1000. 5 મીંડા આવે તો લાખ. 2 મીંડા વધી ગયા ને, તો 5 મીંડા હોય તો કેટલા? લાખ. અહીંયા ગાડી 5 લખી, એકની જગ્યાએ 5 લખું તો તમારે કેટલા બોલવાના? 5 લાખ. અહીંયા ગાડી 25 લખું તો પાછળ કેટલા મીંડા છે? 5. તો તમારે સીધું બોલવાનું કેટલા લાખ? 25 લાખ. આગળ 100, અહીં ગાડી સમજો મેં 350 લખ્યા, પણ મીંડા અહીં ગાડી કેટલા છે? 5. તો કેટલા લાખ? 350 લાખ. બસ, બરાબર? હવે તમે ગણતરી નહીં કરતા કે આટલી સુધી અમે પહોંચ્યા છીએ, બરાબર ને? હા, આટલા તો ઘેર પડ્યા છે, હજુ તો લોકરમાં તો અલગ, એ બધું મગજ નહીં દોડાવતા. હા, 3 3 6 ને કેટલા થયા? 7. 2 મીંડા 2 મીંડા વધારવાના છે, એ પણ ઈઝી છે એકદમ, બરાબર? 1000, 5 હોય તો લાખ, 7 મીંડા હોય તો કરોડ. તમે ખોખું કહો છો ને કઈક? હા, તો આ 1000 થઈ ગયું, આ લાખ, આ કરોડ, બરાબર? 7 મીંડા હોય તો કરોડ. આટલે સુધી આપણે ખાસ જરૂર પડશે, છતાં નીચેનું હું તમને સમજાવું છું. યાદ રહે તો ઠીક છે, ના રહે તો વાંધો નથી, પણ આની આપણે જરૂર પડશે, બરાબર? આ થઈ ગયા 7 મીંડા હોય એટલે કરોડ. વારે ઘડીએ તમને કરોડની જરૂર પડશે આપણે. પછી એનાથી હજુ બીજા 2 મીંડા વધારીએ. 2 3 4 5 6 7 8 9. શું આવે બોલો ભાઈઓ? અબજ. બરાબર? લોકની ભાષામાં ધન કુબેર, ગુરુદેવની ભાષામાં મોટા માગણ. સમજી ગયા ને? લોકની ભાષામાં ધન કુબેર, ગુરુદેવ એમને કહેતા હતા મોટા માગણ. ભાવનગરના દરબારની વાત કરતા બધાને ખબર છે ને? મહિને 5000 જોઈએ નાનો માગણ, મહિને 50000 જોઈએ મોટો માગણ, અને મહિને 5 કરોડ જોઈએ તો એ તો માગણોનો પણ માગણ છે. કૃષ્ણકુમાર દરબાર ભાવનગરથી સાંભળવા આવતા હતા ગુરુદેવની પાસે. ગુરુદેવ કહેતા હતા એમને કે પાછા કે પણ ખરા કે અમારે એમની પાસે શું લેવું છે, અમને માખણ લગાવતા નથી આવડતું, નહીં તો જે હોય કહેવાય છે. પછી એ પણ કહેતા કે નહીં, સાચું તો આ છે. ગુરુદેવ તો ગુરુદેવ હતા ભાઈ, એકદમ નિષ્પૃહ. કેટલા મીંડા થઈ ગયા બાજુમાં? 9. હવે કેટલા મીંડા આવશે? 11. શું આવે અબજ પછી? ખરબ. ખર્વ કહેવાય ને? ખર્વ, ખરબ જે કહેતા હોય, બરાબર? કેટલા મીંડા થયા પ્રતિકભાઈ? 11. બરાબર? 11 પછી કેટલા મીંડા આવશે? 13. કરતો નથી મીંડા પર ટાઈમ જશે. તો એને કહે છે નીલ. નીલ, નીલ નહીં, નીલ, નીલ, બરાબર છે? NIL, નીલ. કેટલા મીંડા થઈ ગયા એની અંદર? 13. પદ્મ. કેટલા મીંડા? 15. 15 નો પ અને પદ્મ નો પણ તમે યાદ રહી જશે. પદ્મ હોય એટલે 15, બરાબર છે ને? પછી આગળ આવશે શંખ, બરાબર? એટલે આ પ્રમાણે બધા માપ છે. તો આપણે જે જોવાનું છે અત્યારે 1000, લાખ, કરોડ ત્યાં સુધી જોવાનું છે, બરાબર? પછી આ બધા માપ પણ કાઢવા હોય તો નીકળે, ગણતરી બધી લાંબી થાય, પણ આપણે એને કરોડના
ગણતરીમાં જ એને ગણીશું. એટલે આ બધું તમારે યાદ રાખવું ના પડે અને ગણતરી સરળ થઈ જશે તમારે. હવે આપણે જે જોયું અત્યારે કે પહેલું તમે લખ્યું કે શું લખ્યું તમે? એક પૂર્વાંગ, બરાબર છે ને? તો એક પૂર્વાંગ ઇઝ ઇક્વલ ટુ કેટલા વર્ષ? 84 લાખ. એટલે 84 પછી કેટલા મીંડા મૂકવાના? કેટલા મીંડા? 5. બહુ બીજું વિચારવાનું જ નહીં આમાં. 84. હવે આમાં પાછું તમે મોબાઈલમાં ગણતરી કરવાની જરૂર નથી. મોબાઈલમાં શોધું, આમાં મોબાઈલ ના લેવો પડે, બરાબર? 84 પછી 5 મીંડા કરી દો, 3, 4 ને 5. એક પૂર્વાંગની અંદર 84 લાખ વર્ષ. એક પૂર્વાંગમાં 84 લાખ વર્ષ. હવે પૂર્વાંગ પછી તમને મેં માપમાં શું લખાવ્યું? પૂર્વ. તો આપણે પૂર્વાંગમાંથી આગળ વધીને પૂર્વ તરફ જવું છે. તમારે પૂર્વનું માપ કાઢવું છે ને, તો કહે છે કે એક કામ કરવું પડશે. કે શું? બોલો ને. કે આવા 84 લાખ પૂર્વાંગ ભેગા કરીને લાવો. કેટલા? 84 લાખ પૂર્વાંગ ભેગા કરીને લાવો તો એક શું થઈ જાય? પૂર્વ. તો ગણિતની અંદર જે 83 કહેવાય એ આ રીતે મુકાશે. એક પૂર્વાંગના કેટલા વર્ષ? 84 લાખ વર્ષ. તો એવા કેટલા પૂર્વાંગ લેવા પડશે આપણે? આવું એક સ્ટેપ થશે ને. એક પૂર્વાંગના કેટલા વર્ષ બનાવ્યા? 84 લાખ વર્ષ એક પૂર્વાંગના. પણ આપણે એવા કેટલા પૂર્વાંગ લેવાના છે? 84 લાખ પૂર્વાંગ. તો એક પૂર્વ મળ્યા આપણને. તો આ બેનું મલ્ટીપ્લિકેશન થશે. 84 ને 84 નું શું થશે? મલ્ટીપ્લિકેશન થશે. તો બે ને મલ્ટીપ્લાય કરો. 84 ગુણ્યા 84 કરો. 84 ગુણ્યા 84 કરો. જો છે કોઈની પાસે મોબાઈલ? કરો જો. 84 ગુણ્યા 84 કેટલા થાય છે? કેટલા? 7000. ધ્યાન આપજો. 7056. અમને લખતા નહીં, તમે સમજો પેલા, શાંતિ સમજો. 5-7 મિનિટ લઉં છું ઉપર. 5-7 મિનિટ, બરાબર? થોડો વિષય જરા છે ને. 7056. એ તો આ 84 ગુણ્યા 84 નું મલ્ટીપ્લિકેશન થયું. પણ હજુ આ જે જીરો છે ને, આ કેટલા જીરો છે? 5. અને આ કેટલા જીરો છે? 5. એ પાછળ 10 જીરો મૂકવા પડશે, બરાબર? તો અહીંયા મૂકી દઉં છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 જીરો મૂકી દીધા મેં. 70, 56 અને પછી કેટલા જીરો મૂક્યા મેં? 10. આટલા શું થયું? આ વર્ષ. એક પૂર્વમાં, બરાબર ને? કેમ કે આ 84 લાખ પૂર્વાંગ ગુણ્યા 84 લાખ પૂર્વાંગ છે ને, એનું એક પૂર્વ થાય. તો 84 લાખ ગુણ્યા 84 લાખ વર્ષ કર્યા તો જવાબ આપણને મળ્યો કે 70, 56 અને 10 જીરો ઉપર ચડાવ્યા તો એક પૂર્વમાં. આ તમને યાદ રહે તો સારું, પણ આટલું તમે યાદ રાખજો. આ તમારે પ્રશ્નમાં પૂછાઈ શકે. હજુ ઓર સરળ કરું છું, લખતા નહીં. એક પૂર્વમાં આટલા વર્ષ કયા? એક પૂર્વની અંદર, બરાબર? હવે અહીંયાથી 3 મીંડા લઈએ, આ બાજુ 3 મીંડા તો 1000માં કહેવાય. 5 લઈએ તો લાખ, 7 લઈએ તો કરોડ. તો જરા ધ્યાન આપજો. 2, 2, 4, 2, 6 અને 7. આટલી હું એક લીટી દોરું છું. 2, 2, 4, 2, 6 અને 7. તો હવે આ બાજુનો આખો પોર્શન આ રીતે તમે બોલી શકો. આટલા તો કરોડ થઈ ગયા. આ બાજુનો ભાગ કરોડમાં ગયો 7 મીંડા એટલે. હવે આટલું જ તમારે વાંચવાનું છે. અને પેલા 7 માટે તમારે શું બોલી જવાનું? 7 માટે શું બોલે? કરોડ. હવે આટલું તો માપતા આવડે કે ના આવડે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ, બરાબર છે ને? એટલે શું થયું? 70,56,000 પછી શું? કરોડ, બરાબર છે કે નહીં? આ 7 ને તો આપણે કરોડમાં કરી દીધું. એટલે મીંડા જોઈને ગભરાવાની જરૂર. ગભરાવું હોય તો મિથ્યાત્વથી ગભરાવો.
મીંડા જોડે નહીં ગભરાવું, બરાબર. 7 જે જીરો છે એ ગયું કરોડમાં, પછી બાકી આપણી પાસે આંકડા રહ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા ગાડી આ 3 જે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, તો 70 લાખ 56, પછી 1000 થઈ ગયા 3 મીંડા છે એટલે આપણે આ તો વાંચવું જ નથી, આના માટે તો કરોડ બોલવાનું છે આપણે. એટલે 70 લાખ 56,000 કરોડ વર્ષ શેની અંદર આવ્યા? એક પૂર્વમાં. આ પૂર્વ પશ્ચિમ દિશાની વાત નથી ચાલતી, આ કાળનું માપ ચાલે છે, દિશાની વાત નથી ચાલતી, બરાબર. તો એક પૂર્વમાં 70 લાખ 56,000 કરોડ વર્ષ થયા. આપણા આવા આયુષ્ય કોઈ દિવસે હોય કે ના હોય રાજુભાઈ? આવું આયુષ્ય આપણને કોઈ દિવસે મળ્યું હોય કે ના મળ્યું હોય નીતિનભાઈ, વાંગીલાલજી? આટલા લાંબા આયુષ્ય હોય માણસના કોઈ દિવસે? માનવામાં આવી વાત છે કે નથી માનવામાં આવી વાત? 70 લાખ 56,000 કરોડ વર્ષ કોને કહેવાય? અત્યારે તો કોઈને 105 વર્ષ જીવે તો પણ પેપરમાં આપે 105 વર્ષ જીવ્યા. શક્ય છે આ વાત? 70 લાખ 56,000 કરોડ વર્ષ કોઈ જીવે એવું બને ભાઈ? કમલેશભાઈ? કોઈ આમ કરે છે, કોઈ ના પાડે છે, ખ્યાલ આવે છે કે નહીં કે આવું તો આટલા બધા વર્ષ કોઈ દિવસે હોય? અંદરમાં બેસે એવી વાત નથી. ભગવાન કહે છે કે અમે તને અંદરમાં આ જ્ઞાનાનંદ સ્વભાવી આત્માને અંદરમાં જોવાનું કહે છે તો તને નથી બેસતું, આ કહીએ છે તો તને નથી બેસતું, તો તને શું બેસે છે પછી ભાઈ? જો આ એક પૂર્વમાં આટલા વર્ષ છે ને, ઉપર ત્રીજા માળે ભગવાન તો બિરાજે છે, એમાં આ બાજુ ઉપર છેલ્લે કોણ કયા ભગવાન બિરાજે છે? આદિનાથ ભગવાન બિરાજે છે, બરાબર છે. અચ્છા, એમનું આયુષ્ય કેટલું હતું? કેટલું હતું આયુષ્ય એમનું? એક પૂર્વ નહીં, કેટલા? 84 લાખ. એટલે 84 પછી કેટલા મીંડા મૂકવાના? 5. એટલે થઈ ગયું 5. 84 લાખ વર્ષ નહીં હો. ઋષભદેવનું આયુષ્ય 84 લાખ વર્ષ નહીં, 84 લાખ તો પૂર્વ. ખબર પડે છે કઈ હવે? હા, કેમ કે મેં 4-5 જણા ચોરે. તમને પડે છે કે નહીં? હવે તમે ભગવાનનો અર્ઘ સમર્પિત કરવા જાઓ ને એ વખતે ખ્યાલ આવવો જોઈએ. માને એક પર્યાયની દશા છે એ વાત અલગ છે, પણ અહીંયા કેવલ જ્ઞાનનો મહિમા કે આ ભગવાનની વાણીમાં આ પ્રમાણે આવેલું છે ને આ પ્રમાણે છે. કે આ તો એક પૂર્વમાં 70 લાખ 56,000 કરોડ વર્ષ કહ્યા, જયારે ઋષભદેવનું આયુષ્ય એક પૂર્વ નહોતું. કેટલા પૂર્વ? 84 લાખ પૂર્વ. અને તમને એક ખ્યાલ છે કે નીલાંજનાનું નૃત્ય જોતા હતા એ કઈ ઉંમરમાં જોતા હતા? 83 લાખ પૂર્વ. બરાબર, સાંભળી સમજો. એટલે બધા સામાન્ય રીતે એમ સમજે છે 83 લાખ પૂર્વ એટલે ગડપણમાં જોતા હશે. એવું નથી, કે 83 લાખ પછી કેટલા પૂર્વ બાકી રહ્યા? 1 લાખ પૂર્વ. તો ગડપણમાં નહોતા જોતા, કેમ કે 1 લાખ પૂર્વ કહ્યા તો એક પૂર્વમાં 70 લાખ 56,000 કરોડ વર્ષ કહ્યા ને બીજા 1 લાખ એટલે બીજા 5 મીંડાઓ અંદર એડ કરો, એટલા બાકી હતા. ખ્યાલ આવે છે? કેમ કે આપણે સામાન્ય છે 84 લાખ પૂર્વ ને એટલે 83 લાખ પૂર્વ તો ગયા એટલે 1 લાખ પૂર્વ એટલે 1 વર્ષ બાકી રહ્યું. 1 વર્ષ નહીં, ઢગલા વર્ષો થઈ જાય છે એની અંદર. ખ્યાલ આવે છે? હવે આટલું આપણે માપ કાઢીને સ્ટોપ કરીશું. ઋષભદેવનું આયુષ્ય લઈએ છીએ આપણે, તો શું કરવું પડશે કે એક પૂર્વમાં આટલા વર્ષ માટે અહીંયા લખવું પડશે 84 લાખ પૂર્વમાં કેટલા? એટલે આ જે આવ્યા એને કેટલા વડે ગુણવાના? 84 અને બીજા 5 મીંડા, એટલે આવું થશે ને 70, 56, 3 મીંડા, પછી કેટલા? 5 મીંડા, 5, 7,
1 2 3 4 5 6 7 પછી ગુણ્યા કેટલા 84 ને પછી કેટલા મીંડા 5. મોબાઈલ ગણતરી કરજો જરાક. 84 આ બધી લાતા તો વાંધો નહીં. 70 56 ને ગુણ્યા 84 એટલું કરો, પેલું તો નહીં થાય, તો મને ખબર છે. બોલો 70 56 ગુણ્યા 84 કેટલો જવાબ આવ્યો? હા 5 9 પછી 592 પછી લાવો 5927. અચ્છા 2704 592,704 એ 70 56 ગુણ્યા 84 નો ગુણાકાર આવ્યો. કેટલા મીંડા? 15. અચ્છા 3 7 ને 3 10 10 ને 5 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આટલા વર્ષ કોનું આયુષ્ય? ઋષભદેવ ભગવાનનું આયુષ્ય આટલા વર્ષ હતું. ખ્યાલ આવે છે? આની અંદર એવું થઈ જાય છે. અને આ આત્મા અનાદિ અનંત છે ને. આ તો આટલા જ વર્ષ છે. જયારે હું તો એ આદિનાથ ભગવાને એમ કહ્યું કે તું આટલા આયુમાં ઓહો ના કર. એ આદિનાથ ભગવાને એમ બતાવ્યું કે તું અનાદિ અનંત છે, એનો મહિમા લાવ. સમજણ પડે છે? હવે જરા સાંભળો, આને કેવી સમજીશું આપણે? પદમ વાળું બી ખ્યાલ આવ્યું તમને? હા હવે જુઓ 4 કરોડ ગુણ્યા કરોડ 3 3 6 ને 7 3 3 6 ને 7 57,040. હવે જુઓ, કાલે એને થોડું ડિટેલમાં લઈશું. અહીંયા જુઓ, આ 15 મીંડા કહે ને તમે ભાઈ, 15 મીંડા. 15 મીંડામાંથી એક મીંડું આપણે આ બાજુ રાખીએ છીએ, એક મીંડાને છોડી દે તો આ બાજુ બાકી કેટલા મીંડા રહ્યા? 14 મીંડા રહ્યા. 14 મીંડાને ડિવિડેશન કરી દઈએ, 7 7 રાખીએ, 7 અને 7 એટલે આ કરોડ થયું અને આ કરોડ થયું. તો આને કોડા કોડી કહેવાશે. શું કહેવાશે? કોડા કોડી. કોડા કોડી એટલે 14 મીંડાને એક બાજુ મૂકી દેવાની, ચિંતા નહીં કરવાની. 14 મીંડા હોય તો શું બોલી જવાનું તમારે? કોડા કોડી. 7 હોય તો કરોડ, 7 હોય તો કરોડ, 14 હોય તો કોડા કોડી. તો આ થઈ ગયું કોડા કોડી. હવે આનું બોલવાનું રહ્યું આપણે, બરાબર છે કે નહીં? તો શું થશે? 59,27,040 કોડા કોડી. 59,27,040 કોડા કોડી. એ કોનું આયુષ્ય? આદિનાથ ભગવાનની દેહની જે સ્થિતિ હતી, આ પર્યાયમાં જે 24 પહેલા તીર્થંકર થયા એમની આયુની આટલી સ્થિતિ હતી. ખ્યાલ? અને આજ પણ સંભવ છે કે આદિનાથ ભગવાનના સમયમાં સમોશરણમાં પણ હોય. ખ્યાલ આવે છે કે નહીં? પંચ પરાવર્તન કરે છે તો ત્યાં પણ હોય. તે વખતે આની આયુની સ્થિતિ પણ આટલી હોઈ શકે, કેમ કે એ વખતે બધાની આયુ આટલી હતી એટલે હોઈ શકે. સમજાયું છે? કેમ કે હજુ તો આના કરતા મોટી ઉંમર વાળા આપણે થવાનું જોવાનું છે. આના કરતા પણ ઘણી ઘણી મોટી ઉંમર વાળા પણ પર્યાય આપણે ધારણ કરી છે. એ જયારે પલ્લેમાં અને સાગરના માપ આવશે, ખ્યાલ આવે છે ને, ત્યારે ખ્યાલ આવશે કે આ શું છે ભાઈ. તે પ્રમાણે છે
વિશેષ વાત કાલે લખવા. આટલું પછી લખાવી દઈશું, કાલે લખાવી પણ દઈશું. અને તમને પૂછાય કે આદિનાથ ભગવાનનું આયુષ્ય આટલા આ પ્રમાણે તે પૂછાય તમારે, બરાબર? હા બોલો. હા, અસંખ્યાત કરોડ પૂર્વ. જો પેલું પૂર્વ આવ્યું, પછી કરોડ પૂર્વ આવ્યું, બરાબર છે? એટલે આપણે હજુ કરોડ પૂર્વ સુધી તો પહોંચ્યા નથી. કરોડ પૂર્વ પછી આવશે અસંખ્યાત કરોડ પૂર્વ. હા બોલો, હવે તમારો શું પ્રશ્ન છે? અનંત અને અસંખ્યાતમાં શું ફરક, બરાબર છે? એની ચર્ચા આપણે કાલે કરીશું, અનંત અને અસંખ્યાત. કેમ કે એમાં લગભગ 20 થી 30 મિનિટ જોઈ છે, બરાબર છે, એને સમજવા માટે. અને બહુ સરસ પ્રકરણ છે, એની ચર્ચા આપણે કાલે કરીશું. દ્રવ્યાન યુગમાં જેમ કહે છે કે ચૈતન્ય આગળ બધું પાણી ભરે છે, એમ કર્ણાન યુગના આ મેથ્સ, આપણા જૈનિઝમના મેથ્સ આગળ આખા વર્લ્ડના બધા કેલ્ક્યુલેટર બધા મેથ્સ પાણી ભરે છે, એવું છે જીનવાણી સુધી.